ભુજની ભાગોળે આવેલા માધાપર ગામમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગામના રસ્તાઓ પર આડેધડ પાર્ક થતા વાહનોના કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. આ ઉપરાંત ગામમાં ધૂમ સ્ટાઇલથી બાઇક દોડાવતા વાહન ચાલકોને કારણે પણ લોકોને સતત અકસ્માતનો ભય રહે છે. વારંવાર ઉઠતી ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માધાપરમાં ગામે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. શહેરના ગાંધી સર્કલથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર આડેધડ વાહન પાર્કિંગ સામે સપાટો બોલાવ્યો હતો. આ ઉપરાંત રસ્તા પર બેફામ ઝડપે વાહન દોડાવતા વાહન ચાલકોને અટકાવી સમજાવવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વગરના અને કાળા કાંચવાળા વાહનો રોકી કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. માધાપરમાં ગાંધી સર્કલથી પીએસસી સુધી રોડ પર ગરમ કપડાં અને વસ્ત્રોની મોટી બજાર ભરાય છે. દર રવિવારે ભુજ ઉપરાંત આસપાસના ગામોથી લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતા હોય છે, જેથી રસ્તા પર વાહનોના ખડકલા લાગે છે. ગાંધી સર્કલથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર રસ્તાની વચ્ચે ડિવાઈડર હોવાથી બંને તરફના રસ્તા આડેધડ પાર્કિંગના કારણે નાના બની જતા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે. રવિવારના દિવસે સવારથી જ બજારમાં લોકોની ચહલ પહલ શરૂ થતી હતી. તેવા ટાંકણે જ ટ્રાફિક પોલીસના આગમનથી લોકોમાં અફરાતફરી મચી હતી. ટ્રાફિક પોલીસની સઘન ઝુંબેશથી નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મુખ્ય માર્ગ પર ટ્રાફિક પોલીસના કાફલાને નિહાળી વગર લાયસન્સે ટુ વ્હીલર દોડાવતા ટીનેજરો શેરી ગલીઓમાં વાહનો ઉતારી દઈ દોડતા નજરે ચડ્યા હતા. ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીથી માધાપર વાસીઓએ સરાહના કરી હતી. સમયાંતરે આ પ્રકારે ઝુંબેશ હાથ ધરવામાં આવે તે ઇચ્છનીય હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.